નમસ્કાર દોસ્તો, આપ સાંભળી રહ્યા છો રેડિયો કેમ્પસ 90.4 FM, ધ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ઓફ સરદાર પટેલ યુનિવર્સિટી. માય કેમ્પસ માય વોઇસ, અને હું છું આપનો આરજે દોસ્ત રજની. દોસ્તો, આજે હું તમને એક લઘુકથાની નજીક લઈ જવા માંગુ છું. ગુજરાતી કથા સાહિત્ય તેના ગદ્યના વિવિધ સ્વરૂપો ધરાવે છે, જેમાં સૌથી મોટું જે કથા સાહિત્ય છે તેને આપણે મહાનવલકથા તરીકે ઓળખીએ છીએ. તેનાથી નાનું એટલે નવલકથા, તેનાથી નાનું કથાનું ક્ષેત્ર છે એને લઘુ નવલકથા કહેવાય. એનાથી જે નાનું સ્વરૂપ એટલે ટૂંકી વાર્તા, અને ટૂંકી વાર્તાથી પણ એક નાનું ગદ્ય કથા સાહિત્યનું સ્વરૂપ એટલે લઘુ કથા. આ જે લઘુકથા છે એ હોય છે નાની, પરંતુ કેટલું બધું આપણને થોડા જ શબ્દોમાં કહી જતી હોય છે. તો એવી જ એક લઘુકથા તમારા માટે આજે પસંદ કરી છે. તેનું શીર્ષક છે સાધુ. આ લઘુકથા છે એ ગિરિમા ઘારેખાન નામના લેખિકાએ લખી છે, જે તેમના તેજ તિખારા નામક સંગ્રહમાં રહેલી છે. તો હવે પ્રસ્તુત છે લઘુકથા સાધુ, લેખિકા ગિરિમા ઘારેખાન. ઓટલે ઊભેલી આરતી સામેથી આવતા સાધુને જોઈ રહી. સમયની સાથે હરીફાઈ કરતી હોય એવી ચાલ, ઊંચો ટટ્ટાર દેહ, સ્નાયુબદ્ધ શરીર અને કમલ નયન કહેવાનું મન થાય એવી આંખો. બધું જ નિહારભાઈ જેવું. આ નિહારભાઈ જ હશે? એ સાધુ થઈ ગયા ત્યારે પોતે તો 7 વર્ષની હતી. ઘણું તો યાદ ન હતું, પણ એ 17 વર્ષે સાધુ થયા હતા. એ વખતના એમના ફોટા ઘરમાં જોયા હતા. એ ફોટામાં 14 વર્ષ ઉમેરી દો તો બિલકુલ આવા જ લાગતા હોય. દૂરથી આવતા સાધુએ એમની સામે એકી ટશે જોઈ રહેલી આરતીને જોઈ હતી. એમણે એક નજર એના ઉપર નાખીને નજર ફેરવી લીધી હતી. પોતાના ઉપર મુગ્ધ થઈ જતી ઘણી યુવતીઓને એમણે જોઈ હતી, પણ એ તો બધી જ સાંસારિક માયાથી પર હતા. કેટલું મન મજબૂત કર્યું ત્યારે તો ઘર છોડી શક્યા હતા. મૂળ એ ભક્તિનો જીવ, એમાં આટલા વર્ષોની તપસ્યા ઉમેરાય. હવે ક્યાં કશું સ્પર્શી શકે એમ હતું? દેહના વિકાર તો એમણે ક્યારનાય દફન કરી દીધા હતા. આરતીના ઘરની નજીક આવ્યા ત્યારે પણ આરતી અપલક એમની સામે જોતી હાથ જોડીને ઊભી હતી. ઓટલા ઉપર પડતી ઘરની નાની બારીમાંથી કોઈ પુરુષ ડોકિયું કરીને એમને જોઈ રહ્યો હતો. સાધુએ આરતી સામે નમસ્તેની મુદ્રામાં હાથ જોડ્યા અને ચાલતા રહ્યા. એ હજુ 2-3 ડગલાં જ આગળ ગયા હશે ત્યાં એ ઘરમાંથી કોઈ પુરુષનો સત્તાવાહી અવાજ સંભળાયો. આરતી, ક્યારની શું કરે છે ઓટલે? અંદર આવ. સાધુએ પાછી નજર પણ ન કરી. ત્યાં તો ફરીથી એ અવાજ તાડુક્યો. કોને ટીકી ટીકીને જોતી હતી? પેલા યુવાન દેખાવડા સાધુને? પાછું તારું બહાનું તો એમ જ હશે કે મારા નિહારભાઈ જેવા જ લાગતા હતા. ઉલટા પર પુરુષોને તાક્યા કરે છે. સિલિન્ડરમાંથી અવાજ સાથે બહાર નીકળતા ગેસની જેમ નીકળતા શબ્દો ઉપર એક સટાક અવાજથી સીલ થયું, અને સાથે સંભળાય પેલી યુવતીની ચીસ. સાધુને યાદ આવી ગઈ. મમ્મી મારતા ત્યારે પોતાની કમર પકડીને પાછળ સંતાઈ જતી નાની બહેન આરતી, અને એમના પગ હતા ત્યાં જ અટકીને પાછળ ફરવાની જીદ કરી રહ્યા. તો દોસ્તો, આ હતી ગિરિમા ઘારેખાનની લઘુકથા સાધુ. આપણે ફરી મળીશું આવી જ કોઈ નવી કથાઓ સાથે, અને ત્યાં સુધી તમે સાંભળતા રહો ધ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ઓફ સરદાર પટેલ યુનિવર્સિટી, રેડિયો કેમ્પસ 90.4 FM, માય કેમ્પસ માય વોઇસ. આવજો.